સૌપ્રથમ તો જે પણ ફટાકડાના દુકાનો સ્ટોલ ખોલવાના છે એમણે માનનીય સીપી ઓફિસના કાર્યાલય ખાતે લાયસન્સ વિભાગમાં અરજી કરવાની છે. ત્યાંથી યોગ્ય પુરાવા પ્રમાણપત્રો રજૂ કરવાના. ત્યાંથી અમારી પાસે કાર્યાલય ઓફિસથી અમારી પાસે અરજી આવશે. જે પણ અરજદારની અરજી અમારી પાસે આવશે એ અરજદારે ગુજરાત ફાયર સેફ્ટી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની છે. સાથે સાથે એમની જે હાર્ડ કોપી અમારી પાસે જમા થઈ છે એમાં પણ પુરાવા પ્રમાણપત્રો અમારે તપાસશું. ત્યારબાદ જે અમારા ફાયર ઓફિસરો છે જે ફટાકડાના દુકાનો છે ત્યાં જઈને સ્થળ તપાસ કરશે. ખાસ આ બાબતે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા સેક્શન અધિકારી ગૃહ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર થયો છે, જેમાં 500 ચોરસ મીટરથી ઓછી જગ્યા યા દુકાનો ધરાવનાર ફટાકડાના જે દુકાનદારો છે એમનું જે સ્થળ તપાસ ઇન્સ્પેક્શન માનનીય સર્વે પોલીસ કમિશનર સાહેબશ્રીના અથવા માનનીય સર્વે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીના જે નોડલ ઓફિસરો છે એમના દ્વારા સ્થળ તપાસ ઇન્સ્પેક્શન કરશે. ફાયર અધિકારીઓ પણ સ્થળ તપાસ ઇન્સ્પેક્શન કરશે. જે પણ 500 ચોરસ મીટરથી ઓછું હશે એ લાયસન્સ ત્યાંથી આપવામાં આવશે, અને 500 ચોરસ મીટરથી વધુ હશે એમનું જે સ્થળ તપાસ કરી અમારા ફાયર વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે. ખાસ જે દુકાનો જે છે તેમાં અગ્નિ સુરક્ષા, જીવન સુરક્ષાના સંસાધનો વસાવવાના છે. ખાસ જે માર્ગદર્શન આવ્યું છે 500 ચોરસ મીટરથી ઓછું હોય એવા જગ્યા ઉપર 1000 લીટરની પાણીની ટાંકી, હોઝરીલ, ફાયર બકેટ જેમાં રેતી ભરેલા હોય, 200 લીટરના પાણી ભરેલા ડ્રમ, ફાયર એક્સટિંગ્વિશર જેમાં એબીસી એક્સટિંગ્વિશર, CO2 એક્સટિંગ્વિશર, તે પણ દુકાન જે પ્રમાણે મોટી યા નાની હોય એ મુજબ મોડ્યુલર રાખવાના છે દરેક દુકાનોમાં. આ મુજબ જે ગાઈડલાઈન આવી છે એનું સંપૂર્ણ પાલન થયું હશે, એ દુકાનદારે કર્યું હશે તો તેમને ફાયર અભિપ્રાય આપવા માટે અમે આગળની કાર્યવાહી કરીશું. અને જે દુકાનો જે છે દર વર્ષે જે રીતે ઉપયોગ કરે છે એ મુજબ આપણી ગાઈડલાઈન છે મુજબ ગેલ્વેનાઇઝ પતરાની જ દુકાન હોય છે. કાપડનો બિલકુલ પ્રયોગ કરવાનો નથી. દરેક દુકાનો વચ્ચે 10 ફૂટ એટલે કે 3 મીટરથી વધુ, 4 મીટર પણ હોય પણ 10 ફૂટથી વધારેમાં વધુ જગ્યાઓ ડિસ્ટન્સ રાખવાનું છે. ઇલેક્ટ્રિક વાયરિંગ જે કર્યા હશે એ યોગ્ય ઇન્સ્પેક્ટર દ્વારા એના ટેસ્ટિંગ સર્ટિફિકેટ રજૂ કરવાના રહેશે. વાયરિંગ જે છે સંપૂર્ણ સુરક્ષિત અને ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટનું ફિટનેસ ટેસ્ટિંગ સર્ટિફિકેટ અમારે આપવાનું રહેશે. તે જગ્યા પર જે ફાયરના સંસાધનો વસાવે છે એના પણ સર્ટિફિકેટ પ્રમાણપત્રો અમને ખાતાકીય જમા કરવાના રહેશે. જીવન સુરક્ષાના ઉપાયો વસાવવાના છે. સ્થળાંતર કરી શકાય વાહન, અગ્નિશમન વાહનો પહોંચી શકે સરળતાથી, એમ્બ્યુલન્સ સરળતાથી પહોંચી શકે એવા રસ્તાઓ ત્યાં રાખવાના છે. જે પણ ફટાકડા ખરીદવા માટે આવે એમના માટે પણ સલામતીના સુરક્ષાના પગલાઓ લેવા માટે સૂચનો ત્યાં પાલન કરવાના છે. આ રીતે જે સૂચનો અને નિયમોનું પાલન કરશે તેવા દુકાનદારો માટે ફાયર NOC આપવી કે કેમ એ બાબતથી આગળની કાર્યવાહી કરવામાં આવશે.